તો મિત્રો ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેમના તરફથી ખેડૂતો માટે અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના। હવે મિત્રો ખેડૂતોએ જો સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો તેના પર સહાય આપવામાં આવે છે। રૂપિયા 6000 સુધીની આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થતી હોય છે। તો મિત્રો આ યોજનામાં આજથી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો યોજના વિશે તમામ પ્રકારની માહિતી મેળવશું, જેમ કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે સ્માર્ટફોન ખરીદી પર જે સહાય આપતી યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો 8A મુજબ જે ખેડૂત ખાતેદાર છે તે તમામ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત ખેડૂતોએ જો સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો જે સ્માર્ટફોનની ખરીદી કરેલ છે તેમની પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 40% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી તમને સહાય મળવાપાત્ર થશે। કાં તો કુલ ખર્ચના 40% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000ની સહાય મળવાપાત્ર થાય છે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો અરજી ફોર્મ છે તે મિત્રો ખેડૂતોએ ઓનલાઈન ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ છે તે મિત્રો આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 9 જાન્યુઆરી 2024 થી લઈને 8 ફેબ્રુઆરી 2024 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં મિત્રો વહેલા તે પહેલાના ધોરણે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, એટલે કે જે તાલુકાનો જેટલો લક્ષ્યાંક છે એના 110% અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, અને જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ જશે એટલે તે તાલુકા માટે અરજી ફોર્મ બંધ કરી દેવામાં આવશે। વહેલા તે પહેલાના ધોરણે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે, જેથી કરી વહેલા તે પહેલાના ધોરણે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં આધાર કાર્ડની નકલની જરૂર પડશે, રેશન કાર્ડની નકલની જરૂર પડશે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો જે રદ કરેલ ચેક છે તે તમારે આપવાનું રહેશે। તે સિવાય મિત્રો જે જમીનના જે ડોક્યુમેન્ટ છે, જેમ કે ગામ નમૂના નંબર 7/8 આની નકલ છે તે તમારે આપવાની રહેશે। તે સિવાય જો ખેડૂત છે તે મિત્રો અનામત કેટેગરીના હોય, એટલે કે SC/ST કેટેગરીના હોય તો ત્યારે મિત્રો અહીં જે જાતિનું પ્રમાણપત્ર છે તે ખેડૂતોએ રજૂ કરવાનું રહેશે। જો ખેડૂત છે તે દિવ્યાંગ છે, વિકલાંગ વ્યક્તિ છે તો અહીં મિત્રો સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે તે તમારે આપવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તે વિભાગ તરફથી ખેડૂતો માટેની અગત્યની યોજના કહી શકાય। જો ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000 લેખે સહાય આપવામાં આવે છે, જેમના અરજી ફોર્મ આજથી વહેલા તે પહેલાના ધોરણે શરૂ કરી દેવામાં આવેલા છે, અને 8 ફેબ્રુઆરી 2024 સુધી ખેડૂતો આઈ ખેડૂતનું પોર્ટલ છે તેના પરથી ઓનલાઈન અરજી કરી શકશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।